નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને તાજેતરમાં જ આપણે CPI એટલે કે મોંઘવારીના આંકડા આવતા જોયા અને આ વખતે આ મોંઘવારીના આંકડા નવી રીતથી તૈયાર થયા છે ને એક તો બેઝ યર બદલાયું છે અને મોંઘવારીની ગણતરી માટેની અમુક જૂની આઇટમ્સ રિમૂવ થઈ છે અને નવી આઇટમ્સ અહીંયા ઉમેરાઈ પણ છે. પણ આ બદલાવની રિટેલ રોકાણકાર પર શું અસર થશે અને આ બદલાવ કેમ આપણા માટે મહત્ત્વનો છે અને કઈ રીતના આપણે સમજવું જોઈએ એ જ આજના એપિસોડમાં આપણે જાણવાના છે. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભાટ. વિરલભાઈ, ઘણું સ્વાગત છે. અને આપણે રિસન્ટલી જે જોયું કે બેઝ યર CPIનો જે રીતના એ લોકો કેલ્ક્યુલેટ કરે છે એ હવે બદલાયો છે. કઈ રીતના હવે ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ઇન્વેસ્ટર કઈ રીતના આ CPI આપણને નવો જે બેઝ રેટ છે કઈ રીતના આપણે જોવાનું રહેશે અને કઈ રીતના આપણે ઇન્ફ્લેશનને હવે અકાઉન્ટ કરવું પડશે જ્યારે આપણે રોકાણ કરીએ છીએ ત્યારે? પહેલાં તો તમારો આભાર પ્રીતિબેન શોમાં બોલાવવા માટે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આ CPI આમ જનરલી કદાચ એવું બની શકે કે દર્શકોને વધારે એની આઈડિયા ન હોય, જાણવામાં નહીં આવ્યું હોય, સમજવામાં નહીં આવ્યું હોય, પણ આ ચર્ચા કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ઇન્ફ્લેશનની વાતો તો આપણે હંમેશા કરતા જોઈએ છે. ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે વાત કરીએ તો ઇન્ફ્લેશન મોંઘવારી કેટલી છે અને મોંઘવારી સામે હું કેટલું રિટર્ન મેળવું છું મારા ઇન્વેસ્ટમેન્ટ્સમાંથી એ આપણે હંમેશા કમ્પેરિઝન્સ કરતા હોઈએ છીએ. મને લાગે છે કે આ જે CPI જે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જે છે એમાં જે ચેન્જીસ આવ્યો, બે મુખ્યત્વે ચેન્જીસ આવ્યા. એક તો એનો જે બેઝ યર હતો, રાઈટ, એ બેઝ યર ચેન્જ થયો 2012માં. જે 2012માં એ લોકોએ અમુક ચેન્જીસ લાવેલા. 2012થી આજે 2026માં જ્યારે આપણે છીએ ત્યારે એમાં ધરખમ ચેન્જીસ લઈ આવ્યા છે. હવે આ ધરખમ ચેન્જીસ એટલા માટે છે કારણ કે એ ટાઈમ પર જે આપણે યુઝ કરતા હતા, કમોડિટીઝ યુઝ કરતા હતા, કન્ઝ્યુમ કરતા હતા અને જે સર્વિસીસ હવે એ ટાઈમ પર યુઝ કરતા હતા અને અત્યારે આપણે જે સર્વિસીસ યુઝ કરીએ છીએ એમાં ઘણો બધો ફેરફાર થઈ ગયો છે. એટલે પહેલાં તો જે બેઝ યર હતો એ શિફ્ટ થયું 2012થી લઈને હવે આજે 26માં છીએ આપણે, તો 2012થી લઈને 2024 આ જે છે ને યર, એ યરમાં જે ચેન્જીસ થયા છે ને એની એપ્લિકેબિલિટી 2026માં જે એ લોકોએ લાવ્યા છે, નંબર્સ લાવ્યા છે એમાં ચેન્જીસ છે. પછી હવે 2024 એક નવો બેઝ યર 2012નો હતો પહેલા 12નો હતો ને હવે 24 થઈ ગયો છે. બીજું હતું કે આઇટમ્સ જે હતી ને એ આઇટમ્સ જે એ લોકો કન્સિડર કરતા હતા એમાં પણ ચેન્જીસ લઈ આવ્યા છે. પહેલાં 299 આઇટમ્સ હતી, હવે એ ચેન્જ કરીને 358 આઇટમ્સ કરી નાખ્યા છે. તો આ એક એમ પણ કહી શકાય પ્રીતિબેન કે આ એક પ્રોગ્રેસિવ નેશનનું એક નિશાની છે કે જ્યાં લોકો, પોપ્યુલેશન તો ડેફિનેટલી આપણી છે જ, પણ પોપ્યુલેશનમાં જે ઇન્કમ પણ એમની રાઇઝ થાય ને એ પ્રમાણે એમની આદતો બદલાય, લાઇફસ્ટાઇલ્સ બદલાય, રાઈટ. તો એમાં ચેન્જીસ આવવાના જ છે, સહજ ચેન્જીસ આવે. તો એ જે ચેન્જીસ છે ને એ રિયલિસ્ટિકલી એ નંબર્સમાં પણ દેખાવા જોઈએ. આનું કારણ ચેન્જ કરવાનું છે કે તમને નંબર્સમાં પણ કેલ્ક્યુલેશનમાં તમને ફરક પડે. હવે જાન્યુઆરીનું જ ઇન્ફ્લેશનનું ડેટા આવ્યો, રાઈટ, 2.8% ઇન્ફ્લેશન. હવે આપણે આજે ચર્ચા શું કામ કરી રહ્યા છે? આજે કોઈ ઇન્ફ્લેશનનો ન્યૂઝ જોવે કે ભાઈ 2.8 ઇન્ફ્લેશન, આટલું ઓછું ઇન્ફ્લેશન કેવી રીતે? પછી જ્યારે ડીપ ડાઈવ કરીએ કે ભાઈ આ ચેન્જીસ થયા છે બેઝ યરમાં ને એમાં જે આઇટમ્સ ઇન્ક્લુડેડ હતી એમાં ચેન્જીસ થયા છે અને પછી જ્યારે કેલ્ક્યુલેટ કરીએ છીએ ને ત્યારે એ જે આઇટમ્સ કન્સિડર કરીને જોઈએ ને તો હા, તો ઇન્ફ્લેશન ઓછું થયું છે. બીજું જે એમાં વેટેજ હતું, કન્ઝમ્પશનનું જે વેટેજ હતું ને એમાં પણ ચેન્જીસ થયા છે. એટલે પહેલાં જે આઇટમ્સ જેટલી પર્સન્ટેજ પર યુઝ થતી હતી, જેટલા વેટેજ પ્રમાણે યુઝ થતી હતી એ વેટેજમાં પણ ચેન્જીસ આવ્યા છે. હવે ઈ-કોમર્સ અને ઈ-કોમર્સ લાસ્ટ આપણે જોઈએ છે 5-10 યર્સમાં બહુ જ એમાં ઉછાળો આવ્યો છે, રાઈટ. લોકો ઈ-કોમર્સને પ્રેફરન્સ આપે છે, ઈ-કોમર્સમાંથી વસ્તુઓ લે છે, 10 મિનિટ્સ ડિલિવરી પણ આવી ગઈ છે. તો એમાં ડેફિનેટલી જે આઇટમ્સ છે, જે ઈ-કોમર્સમાં વધારે ને વધારે આઇટમ્સો લોકો લે છે, એ આઇટમ્સને એ લોકો ઇન્ક્લુડ કર્યા છે. અને બીજું છેલ્લે કે જે આઉટડેટેડ થઈ ગઈ છે ને જે વસ્તુઓ, એને એ લોકોએ રિમૂવ કરી છે અને રિપ્લેસ કરી છે. તો રિમૂવ કરી છે તો VCRs છે કે પછી ટેપ રેકોર્ડર્સ છે, હવે એની કોઈ જગ્યાનું કોઈનું સ્થાન નથી ત્યાં, રાઈટ. તો જરૂરી છે કારણ કે હવે કેવું હોય કે અમુક વસ્તુઓ જૂની થઈ ગઈ હોય અને મારે લેવી હોય ને તો બહુ મોંઘી આવે, રાઈટ. હવે મોંઘી આવે તો એની પ્રાઇસ મોંઘી થઈ જાય તો ઇન્ફ્લેશનનો નંબર વધારે આવવાનો છે. હવે એ વસ્તુઓ જ આઉટડેટેડ થઈ ગઈ છે તો એને રાખીને મતલબ નથી કાંઈ.
તો એટલા માટે રિપ્લેસ થઈ છે ને એટલા માટે આ જે ચેન્જીસ છે ને આ ચેન્જીસ જે CPI-માં થયા છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં એનું ક્યાંક ને ક્યાંક અસર આવનારા વર્ષોમાં બહુ જ દેખાશે, સારી રીતે દેખાશે. બીજું એક બેન શું હતું પ્રીતિબેન કે જ્યારે પણ ઇન્ફ્લેશન પહેલાં જેવી રીતે કેલ્ક્યુલેટ થતું હતું ને એમાં વેધર હવે આપણે ત્યાં એવું છે કે આપણો એગ્રીકલ્ચર દેશ છે તો એવી કમોડિટીઝ છે કે જે કન્ઝ્યુમ થતી હતી હવે એ સિઝન ટુ સિઝન એટલે જે વેધરના પ્રમાણે પણ ઘણી વસ્તુઓ કેલ્ક્યુલેટ થાય તો આપણે એમ કહીએ ને કે વિન્ટરના વખતે છે ને ઇન્ફ્લેશન ઓછું થઈ જાય રાઈટ. તો કારણ કે ત્યારે જે પાક થયો હોય એ પાકનું વેચાણ જે છે એ પર્ટિક્યુલર ટાઈમ ડ્યુરેશનમાં વધારે થાય. તો આ બધું રિયલિસ્ટિકલી નંબર્સમાં દેખાવું જોઈએ, શોકેસ થવું જોઈએ, પ્રેક્ટિકલ થવું જોઈએ એટલા માટે આ ચેન્જીસ થયા છે અને એની અસર ડેફિનેટલી જે ઇન્વેસ્ટમેન્ટ્સ છે એમાં પણ થશે. એબ્સોલ્યુટલી. તો જો જ્યારે ટાઈમ ચેન્જ થાય છે, નવા નવા એવેન્યુઝ આવે છે, જે જૂના હતા આપણે યુઝ નથી કરતા, જે રીતે તમે એક્ઝામ્પલ આપ્યો VCR અને ટેપ રેકોર્ડર, કોણ વાપરે છે? કારણ કે હવે નથી CDs બનતી, નથી ટેપ બનતી કે નથી આપણે VCRમાં ઓલી ટેપ નાખીને પિક્ચર જોતા, રાઈટ? સો ઓફકોર્સ એ આઉટડેટેડ થઈ ગયા અને જે નવા એવેન્યુઝ છે ઇન્ક્લુડ થાય છે. તો ઇન શોર્ટ જ્યાં આપણે વધારે સ્પેન્ડ મની કરીએ છીએ અને જે 2024 સુધી આપણે જે ટ્રેન્ડ જોયો છે હવે એના પર આપણે CPI હવે કેલ્ક્યુલેટ થશે. તો એઝ અ કોમન ઇન્વેસ્ટર આપણે કોઈને એમ થશે કે આ લોકો આજે શું ચર્ચા કરી રહ્યા છે, CPI એક ઇન્ફ્લેશન છે તો ચાલતું રહેશે, તો અમારે એને અમારા ઇન્વેસ્ટમેન્ટ પેટર્નને શું લાગે વળગે, કઈ રીતના તમે સમજાવશો? જો આને આપણે છે ને બે પાર્ટમાં સમજાવીએ, કદાચ આ બે પાર્ટમાં આપણે સમજાવશું ને તો કદાચ દર્શકોને સારી રીતે સમજાઈ શકે છે. આપણે પહેલાં RBIને લઈએ. RBIનો રોલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે RBI ડિફરન્ટ જે ઇન્ટરેસ્ટ રેટ્સ છે એ ડિક્લેર કરે છે એમની ક્રેડિટ પોલિસીમાં, રાઈટ? હવે એક તો રેપો રેટ ઇમ્પોર્ટન્ટ હોય, લિક્વિડિટી ઇમ્પોર્ટન્ટ હોય અને ઇન્ટરેસ્ટ રેટ ડાયરેક્શન. આ ત્રણ વસ્તુઓ છે ને ઇન્ફ્લેશનના નંબર ઉપર આધારિત થયેલા છે. હવે રેપો રેટ ડેફિનેટલી જે બેન્કો પાસેથી આપણે જે બેન્કો જે છે એ જે પૈસા ઉપાડવાના છે રિઝર્વ બેન્ક પાસેથી એનો ઇન્ટરેસ્ટ રેટ રેપો રેટથી ડિસાઇડ થાય છે, રાઈટ? તો હવે જ્યારે રેપો રેટમાં ઇન્ફ્લેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી હવે ઇન્ફ્લેશન પણ છે ને ડાયરેક્ટલી રિલેટેડ છે ઇન્ટરેસ્ટ રેટના પોઈન્ટ ઓફ વ્યૂથી. ઇન્ફ્લેશન વધારે તો ઇન્ટરેસ્ટ રેટ વધારે, ઇન્ફ્લેશન ઓછું રાઈટ તો ઇન્ટરેસ્ટ રેટ ઓછું. હવે અત્યારે આપણે જોઈએ છે કે ઇન્ફ્લેશન 2.8 CPI ઇન્ફ્લેશન જે છે 2.8 જાન્યુઆરીનું આવ્યું અને સામે આપણે જોઈએ તો ઇન્ટરેસ્ટ રેટ પણ ઓછું થયું છે કારણ કે 2-2.5-3 વર્ષ પહેલાં જે ઇન્ટરેસ્ટ રેટ હતું એનાથી કમસે કમ 1.5 થી 2% સુધી ઇન્ટરેસ્ટ રેટ ઓછું થયું છે. તો જેટલું ઇન્ફ્લેશન ઓછું એટલો ઇન્ટરેસ્ટ રેટ ઓછો, જેટલું ઇન્ફ્લેશન વધારે એટલું ઇન્ટરેસ્ટ રેટ વધારે. હવે એનું ડેફિનેટલી ઇન્વેસ્ટર્સને ક્યાં ઇમ્પેક્ટ આવે તો હોમ લોન EMIsમાં એની ઇફેક્ટ આવે. જેવી રીતે ઇન્ફ્લેશન ઓછું થયું છે તો ઇન્ટરેસ્ટ રેટ ઓછો થયો છે તો હોમ લોનની EMIs ઓછી થઈ છે. ડેફિનેટલી હમણાંની જે ક્રેડિટ પોલિસીમાં RBIએ કાંઈ રેટ કટ કર્યો નહીં પણ આમ જોવા જઈએ તો લાસ્ટ 1.5-2 વર્ષમાં RBIએ સારો એવો રેટ ઓછો કર્યો છે. હવે ઇન્ફ્લેશન અગર વધશે ને આગળ જઈને ડેફિનેટલી તો તમારા ઇન્ટરેસ્ટ રેટ્સ વધશે. બીજું તમારા FD રિટર્ન્સ ઉપર હવે અગર ઇન્ટરેસ્ટ રેટ ઓછો થયો છે જેવી રીતે આપણે રેપો રેટની વાત કરી રહ્યા છીએ તો ત્યાં ઓછો થયો છે તો તમારા જે FDsના રેટ્સ છે કે તમારા ડેટ ફંડ્સના ઇન્ટરેસ્ટ રેટ્સ છે જે રિટર્ન્સ છે એમાં ફરક દેખાશે. આજના દિવસે એમ જોવા જઈએ તો FDના રેટ્સ બહુ જ ઓછા થઈ ગયા છે. તમને અરાઉન્ડ 5% 6%ની આસપાસ તમને FDના રેટ્સ અત્યારે મળતા હશે. અગર તમે સેવિંગ એકાઉન્ટમાં જ પૈસા રાખતા હશો તો સેવિંગ એકાઉન્ટમાં તમને કદાચ 2-2.5% આસપાસ તમને એનો ઇન્ટરેસ્ટ રેટથી ફાયદો થતો હશે વર્ષમાં. તો આ જે બધું છે ને એનો ક્યાંક ને ક્યાંક અસર ઇન્વેસ્ટમેન્ટના રિટર્નમાં પણ પડશે. હવે ઇક્વિટીના વેલ્યુએશન્સમાં પણ ફરક પડે, રાઈટ? હવે જ્યારે ઇન્ફ્લેશન ઓછું હોય હવે ડેફિનેટલી ઇન્ફ્લેશન ઓછું હોય તો માર્કેટમાં વધારે ને વધારે પૈસા આવવા જોઈએ. વધારે ને વધારે પૈસા આવે, લિક્વિડિટી વધારે ને વધારે આવે, ઇન્ટરેસ્ટ રેટ ઓછો હોય તો ઇક્વિટીમાં લોકો વધારે ને વધારે નિવેશ કરે. નો ડાઉટ એના બીજા ઘણા બધા પણ પાસાઓ છે કે ગ્લોબલ સિચ્યુએશન શું છે, બાકીની કન્ટ્રીની સિચ્યુએશન શું છે, FISનો ઇન્ફ્લો કેવો છે, એની પણ અસર ઇક્વિટીના ઓલા પર પડતી હોય છે. પણ આ એક ઇમ્પોર્ટન્ટ પણ આસ્પેક્ટ છે કે ભાઈ ઇન્ફ્લેશનનો પેરામીટર શું છે, ઇન્ફ્લેશન કેવું છે, ઇન્ફ્લેશન ઓછું છે, ઇન્ટરેસ્ટ રેટ ઓછો છે, લિક્વિડિટી વધારે છે તો માર્કેટને પણ સપોર્ટ મળી શકે છે. હવે આમ જોઈએ તો ઘણા બધા કંપનીઝના રિઝલ્ટ્સ જે છે એ બહુ સારા આવ્યા છે પ્રીતિબેન. આપણે એવું કહેતા હતા કે અર્નિંગની કદાચ જે આ અર્નિંગની સિઝન છે એમાં ફેરબદલ થશે. જનરલી આપણે એમ જોતા હોઈએ કે વિન્ટર પછીનો જે કંપનીઝની અર્નિંગ્સ હોય ને એમાં બહુ જ સારો વધારો થતો હોય છે અને એ દેખાયું છે.
ઘણી બધી કંપનીઓનું જે રિઝલ્ટ છે ને આ વખતે સારું આવવાનું છે, તો એની સીધી અસર ઇક્વિટીના વેલ્યુએશન્સ પર પડશે. તો આ બધા જે છે ને બે પાસાઓ, આરબીઆઈ અને ઇન્વેસ્ટમેન્ટના રિટર્ન્સ બંને સંકળાયેલા છે. આરબીઆઈ જે આપણે વાત કરી કે જે લિક્વિડિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી, રિવર્સ રેપોના રેટના પોઈન્ટ ઓફ વ્યૂથી એની અસર ત્યાં દેખાશે, ત્યાં કરશે, અને એ જ પછી ડાયરેક્ટલી એસોસિએટેડ છે ઇન્વેસ્ટમેન્ટના રિટર્ન ઉપર. તો જે તમે કહેવા માંગો છો કે જ્યારે સીપીઆઈનું બેઝ રેટ કે એમાં કોઈ પણ ચેન્જીસ આવે છે તો એ તમને એન્ટાયર ઇન્ટરેસ્ટ રેટ સાયકલ આઉટલુક એનાથી ચેન્જ થાય છે, ને એનાથી તમે જ્યારે ઇન્વેસ્ટ કરો છો એ તમે ડિટરમાઇન કરી શકો છો, કારણ કે તમને એક આઈડિયા આવશે કે કઈ રીતના હવે ઇન્ટરેસ્ટ રેટ સાયકલ ચાલશે, કઈ રીતના તમને રિટર્ન મળી શકે છે, ને તમે ક્યાં નિવેશ કરશો. પણ જે આ ચેન્જ આવ્યો છે બેઝ યરમાં, રાઈટ, કઈ રીતના એક આપણે જો સ્ટ્રક્ચરલ બિગેસ્ટ ચેન્જ આમાં જોવો હોય ઇન ન્યૂ સીપીઆઈ રિજિમ, કઈ રીતના તમે સમજાવશો? એઝ ફોર એક્ઝામ્પલ તમે કહ્યું કે જે ઓલ્ડ હતા, જે સ્ટેલ હતા, એ રિમૂવ કરવામાં આવ્યા છે, કારણ કે એ હવે કોઈ માયનો નહોતા રાખતા ને ખાલી એક આઇટમ્સ વધતી દેખાતી હતી, અને ખાલી નવી આઇટમ્સ અહીંયા એડ પણ કરવામાં આવી છે. એ કયા નવા એવિન્યુઝ છે? કારણ કે તમે જો એક્ઝામ્પલ આપીને આપણે સમજાવીએ તો કદાચ વધારે સમજ પડશે દર્શકોને. આપણે એને પણ બે પાર્ટમાં લઈએ. જેવી રીતે ફૂડની વાત કરીએ ને, તો ફૂડ અને સર્વિસીસ આ બે પાર્ટમાં લોકોને સમજાવી શકાય. હવે એક ગ્રાફિક ટેબલ મેં થોડું કેલ્ક્યુલેશન કરેલું છે, એ અહીંયા એના ઉપર હું વાત કરવા માંગુ છું. વેટેજની આપણે થોડી વાર પહેલાં વાત કરી પ્રીતિબેન. ફૂડ અને બેવરેજીસ જે છે ને એ અર્લિયર એટલે 2012ની વાત કરીએ ને તો એનું વેટેજ 45% હતું ઓવરઓલ સીપીઆઈના ઇન્ડેક્સમાં, જે પણ આઇટમ્સ હતી એમાં. હવે એ ઓછું થઈ ગયું છે, એટલે લોકો ફૂડ અને બેવરેજીસની જે કન્ઝમ્પશન છે ને એ ઓછું કરી નાખ્યું છે, રાઈટ, એ 40% કરી નાખ્યું છે. હવે આમ જોવા જઈએ તો આ સિગ્નિફિકન્ટ ચેન્જ છે ફૂડ અને બેવરેજીસના દ્રષ્ટિએ, કારણ કે ઇન્કમ રાઇઝ થઈ છે અગર આ વર્ષોના દરમિયાન, રાઈટ, અને એની જે અસર જે છે ને એ ફૂડ અને બેવરેજીસ પર વધારે નથી થઈ, એટલે લોકોએ કન્ઝમ્પશન ત્યાં ઓછું કર્યું છે. લોકો ડાયટિંગ કરતા લાગે છે. પોસિબલ છે. હવે કોવિડના ટાઈમ ઘણા બધા હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે. હા, 2020 પછી તો ઘણા બધા થઈ જ ગયા છે. આપણે જોઈએ છે કે ફૂડ રિપ્લેસમેન્ટ કરી નાખ્યું છે. જે પહેલાં ફૂડ લેતા હતા એ ફૂડ હવે આપણે એ પ્રમાણે કન્ઝ્યુમ નથી કરી રહ્યા. પણ જે આપણે નવા સપોઝ હવે ઓર્ગેનિક મોટો ટ્રેન્ડ આવે છે, પણ એ વધારે એક્સપેન્સિવ હોય છે. તો એ સેગમેન્ટ છે ને એ બહુ સેગમેન્ટ ઓછો છે. આપણે 140-150 કરોડની પોપ્યુલેશન જોઈએ તો એ સેગમેન્ટ કેટલો છે, રાઈટ? તો આમાં તો કોને સ્થાન મળે કે જે વધારે કન્ઝ્યુમ થતું હોય, વધારે માત્રામાં કન્ઝ્યુમ થતું હોય. તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી ફૂડ એન્ડ બેવરેજીસને ઓછો થયો છે. પણ સામે આપણે જોઈશું ને કે હાઉસિંગ સેક્ટર, એમાં પણ પ્રેક્ટિકલી અગર કદાચ આ તમારા જે પ્રોપર્ટી ગુરુ શો થાય છે એમાં કદાચ વધારે લોકોને જાણકારી મળતી હશે એમાં કે લોકો રેન્ટ ઉપર વધારે રહેવા જવા માંડ્યા છે રાધર દેન પરચેસિંગ અ હોમ, રાઈટ? કારણ કે એ જે ટ્રેન્ડ છે ને, એ જે સાયકોલોજી છે ને, એ માઇન્ડસેટ છે ને એ ચેન્જ થયો છે. એવું પણ બની શકે કે લોકો એક શહેરથી બીજા શહેરમાં વધારે મુવમેન્ટ થતા ગયા છે, એટલા માટે લોકો રેન્ટનું ઘર વધારે પ્રિફર કરે છે. કાં તો એવું પણ બની શકે કે નવું ઘર લેવા માટે પૈસા જ એટલા હોતા નથી, રાઈટ? એવું પણ બની શકે. એવું પણ બની શકે કે લોકો ઈએમઆઈ વધારે પ્રેફર કરે છે, ઈએમઆઈ મોડથી ઘર લેવામાં વધારે પ્રિફર કરે છે, રેન્ટ પર લેવા માટે વધારે પ્રિફર કરે છે, રાઈટ? તો એનું પણ જે વેટેજ છે ને એ ચેન્જ થઈ ગયું છે. એનું કારણ આપણે સમજાવીએ, કારણ કે જો ઇન્ટરેસ્ટ રેટ સાયકલ જ્યારે લો હોય તો પીપલ લોન લેશે, ઈએમઆઈ ભરશે, કારણ કે લો સાયકલ છે. અને બીજું આ જે રેન્ટની વાત કરી રહ્યા છે વિરલભાઈ, હવે આગળ જતાં આ રેન્ટ્સ વધવાના જ છે, કારણ કે જો આપણે મુંબઈ જેવી સિટીમાં જો રહેતા હોઈએ અને જ્યાં રીડેવલપમેન્ટ નેક્સ્ટ 10-15 યર્સનો જો પ્લાન હોય તો બધા બાય નહીં કરી શકે, નવું રેન્ટ પર જ જશે ને, એટલે આપણે રેન્ટમાં એક વધારો પણ જોઈ રહ્યા છે. બીજો એક ટ્રેન્ડ શું જોવા મળ્યો પ્રીતિબેન, કે જે રૂરલ જગ્યાઓ જે છે ને, રૂરલ જગ્યામાં પણ લોકો રેન્ટ પર રહેવા માંડ્યા છે, રાઈટ? કારણ કે મોટું કેપિટલ કેમ ઇન્વેસ્ટ કરવું અહીંયા. અને ઈ હવે રૂરલ પણ કેવું છે કે થોડુંક અર્બનાઇઝેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી આગળ વધી રહ્યું છે ને, ત્યાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યું છે, ત્યાં પણ રોડ્સ આવી રહ્યા છે. હવે કોવિડ ટાઈમમાં લોકોએ એમના ગામડાઓમાં જતા રહ્યા ઘરોમાં, રાઈટ? વર્ક ફ્રોમ હોમનું કલ્ચર પણ આવી ગયું બહુ અંશે, તો ત્યાં જઈને રહીને કામ કરવા માંડ્યા, રાઈટ? તો આ બધા ફેક્ટર્સ પણ છે. હવે ફ્યુલ્સની વાત કરીએ, ક્લોથિંગની વાત કરીએ, તો ફ્યુલ્સ એન્ડ લાઇટમાં પણ ડાઉનસાઇડ દેખાય છે, ડિક્લાઇન દેખાયું છે, એનું વેટેજ એણે ઓછું કરી નાખ્યું છે. ક્લોથિંગ ને એનું પણ જે છે માર્જિનલી ઓછું કરી નાખ્યું છે, રાઈટ? હવે
જે પાન છે, ટબકો છે, એનું વેટેજ થોડુંક માર્જિનલી વધારી નાખ્યું છે. તો આ બધું જે છે ને કે આ ઓછું વધતું કરેલું છે. ઓવરઓલ જે પ્રાઇસ ઇન્ડેક્સ છે એમાં જે આઇટમ્સ છે એમાં અમુક આઇટમ્સમાં પણ વધારી નાખી છે, જેની અસર છે ને ક્યાંક ને ક્યાંક સીપીઆઈ પર થશે. અને એ ઓવરઓલ જે આપણે મેઇન આપણો મુદ્દો આજે એ જ છે કે ઇન્ફ્લેશનની અસર ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ થતી રહેશે. એબ્સોલ્યુટલી. અને વિથ ચેન્જિંગ ટાઈમ્સ એક બીજો જો આપણે એક્ઝામ્પલ આપીએ, જો તમે વ્યુઅર્સ આપણી સાથે વધારે કનેક્ટ થઈ શકીએ, જે આજે આપણે ટોપિક ડિસ્કસ કરી રહ્યા છીએ કે જે ઇન્ક્લુઝન થયું છે અને જે અત્યારની ટ્રેન્ડ છે એ શેની છે ખબર છે? ઉબર આપણે વધારે વાપરીએ છીએ, એ હવે ઇન્ક્લુડ થઈ ગયું છે. નેટફ્લિક્સ, કારણ કે વીસીઆર અને ટેપ તો ગયું છે, એ વધારે, કારણ કે આપણે ઓટીપી પ્લેટફોર્મ, એટલે એ ઓટીપીમાં આપણે વધારે સ્પેન્ડ કરી રહ્યા છે. એટલે આ બધા એક સર્વિસ ઇન્ડસ્ટ્રીઝમાં એડિશન અહીંયા થઈ રહ્યું છે ને, જ્યાંનો એક માપદંડ થશે કે કઈ રીતના ઇન્ફ્લેશન ચાલે છે. સાથે જ તો પણ તમે આપણે જેમ જોયું કે હવે જે આ વખતનું આપણે જાન્યુઆરીનું જે ઇન્ફ્લેશન છે એ થોડું લોઅર લેવલ પર આવ્યું છે, 2.8. પણ એકચ્યુઅલ ઇન્ફ્લેશન, બિકોઝ એક બેઝ રેટ ચેન્જ થયો છે, આપણે એકચ્યુઅલ ઇન્ફ્લેશન જો જોવું હોય તો કઈ રીતના જોવાનું કે આપણને ખબર પડે કે યસ આ લોઅર એન્ડ પર છે કે હાયર એન્ડ પર છે? જો આનાથી 2.8%નું જે સીપીઆઈ આવ્યું એનાથી એ કન્ક્લુડ કરવું જરૂરી નથી કે ઇન્ફ્લેશન ઓછું થઈ ગયું છે, રાઈટ? કારણ કે આપણે હંમેશા ઇન્વેસ્ટમેન્ટ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આપણે વાતો કરતા હોઈએ છીએ પ્રીતિબેન, કે જે સેક્ટર વાઇઝ પણ છે ને બીજા બધા સર્વિસ જે છે, જેવી રીતે હવે એજ્યુકેશન એક પાર્ટ છે, એજ્યુકેશનનું ઇન્ફ્લેશન હંમેશા વધતું જ દેખાયું છે, રાઈટ? તમે એક ફૂડનું એક્ઝામ્પલ આપ્યું કે લોકોએ ફૂડમાં હેબિટ્સમાં ચેન્જ કરી છે, પણ જે કન્ઝ્યુમ કરવા માંડ્યા છે, હેલ્ધી ફૂડ કન્ઝ્યુમ કરવા માંડ્યા છે, એ બહુ કોસ્ટલી છે, રાઈટ? તો એનું ઇન્ફ્લેશન એક પેરામીટરથી જોઈશું તો તમને બહુ વધારે થતું દેખાશે, રાઈટ? તો આનું એવો મતલબ નથી કે આ જે ચેન્જીસ થયા છે એના કારણે ઇન્ફ્લેશન લોઅર જ રહેશે, એવું ક્યાંય નથી. ડેફિનેટલી તમારી હેબિટ્સને વધારે ટ્રેક થશે. અહીંયા આઇટમ્સો જે એડ કરી છે એનું એકચ્યુઅલમાં કેટલો ફરક દેખાઈ રહ્યો છે, કારણ કે 2012થી લઈને અગર જોશું તો ડેફિનેટલી 24 સુધી એમાં ફરક દેખાયો છે. એટલા જ માટે એને ચેન્જ કરવાનું, એના વેટેજને ચેન્જ કરવાનું એ જરૂર પડી છે. પણ હવેના જે આવનારા 10-15 યર્સ હશે એમાં પણ હેબિટ્સ કેવી રીતે ચેન્જ થશે, કેવી રીતે જોશે, મને તો લાગે છે કદાચ આમાં એવું પણ થશે પ્રીતિબેન કે સેગમેન્ટેશન વાઇઝ લોકો જોશે. હવે આપણે એમ જોવા જઈએ કદાચ એવું હું માનું છું કે 2024થી લઈને આગળના નેક્સ્ટ 10-12 યર્સ લોકો ટ્રેન્સના બદલે ફ્લાઇટ્સમાં વધારે ટ્રાવેલ કરતા થઈ ગયા છે, રાઈટ? તો ઈ સેગમેન્ટને પણ ક્યાંક ને ક્યાંક લોકો એડ કરશે, એટલે ગવર્મેન્ટ એડ કરશે એના નંબર્સમાં કે ઈ જે સર્વિસ જે લોકો લઈ રહ્યા છે એ શું સીપીઆઈમાં એડ કરશે કે નહીં, રાઈટ? સો જેટલું રિયલિસ્ટિક થાય ને એટલું રિયલિસ્ટિકલી અને પ્રેક્ટિકલી દેખાડવાની જરૂર છે, જેના કારણે લોકોને ખબર પડે કે શું થઈ રહ્યું છે અને ઇન્ફ્લેશનને એક જજ કરવાની જરૂર પડે. એ વાત સાચી છે તમે જે કીધી કે કન્ઝ્યુમર સીપીઆઈ જે છે ઇટ્સ નોટ ધ ઓનલી ફેક્ટર, ઇટ્સ વન ઓફ ધ ફેક્ટર કે જે ઇન્ફ્લેશનમાં કામ લાગે છે જજ કરવા માટે. એબ્સોલ્યુટલી. પણ એક જલ્દીથી આપણે એક સમરાઇઝ કરી દઈએ કે એઝ અ આપણે જો ઇક્વિટી માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા હોઈએ કે ડેટ માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા હોય કે કોઈ હાઉસ માટે લોન લેવા માંગતું હોય કે રીપેમેન્ટ કરવું હોય, આ બધા ફેક્ટરને જો ધ્યાનમાં રાખીને સીપીઆઈ કઈ રીતના અફેક્ટ કરશે ને કઈ રીતના આપણે આગળ સ્ટ્રેટેજી બનાવી શકાય? એબ્સોલ્યુટલી. એમાં પણ આજે બેમાં આપણે ડિવાઈડ કરીએ ફોર ડેટ ઇન્વેસ્ટર્સ જે ડેટ ઇન્વેસ્ટમેન્ટ્સ કરતા હોય છે અને એક ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ્સ. ડેટ માટે ઇન્ફ્લેશન જેટલું સ્ટેબલ થાય ને એટલું રેટ સાયકલ, જે ઇન્ટરેસ્ટ રેટ સાયકલ છે ને એમાં સ્મૂથર આવે, વધારે ફ્લેક્સિબિલિટી આવે, રાઈટ? આપણે હવે આજે પણ જ્યારે પણ ક્રેડિટ પોલિસી આવે છે ને ત્યારે આપણે એ જ વિચારીએ છીએ શું રેટ ડાઉન કરશે કે રેટને કાંઈ ચેન્જ નહીં કરશે. તો આ કન્ફ્યુઝન છે ને આ કદાચ ઇન્ફ્લેશનના જે નંબર્સ જે છે ને એને વધારે સમજવામાં મદદરૂપ થશે. હવે આમાં ડેફિનેટલી જે ડેટ ઇન્વેસ્ટર્સ હશે, જે આ શો જોતા હશે અને ડેટ ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હશે, લોંગ ડ્યુરેશન ફંડ્સ જે છે ને એ વધારે પ્રેડિક્ટેબલ થવા માંડશે. હંમેશા આપણે એમ કહેતા હોઈએ છીએ કે લોંગ ટર્મ ડેટ ફંડ્સમાં તમે નિવેશ કરો, કારણ કે અગર રેટ સાયકલમાં સ્ટેબિલિટી આવશે, એને જજ કરવાની જે કેપેબિલિટી છે એટલી સ્મૂથ થશે આ નંબર્સને ટ્રેક કરીને, તો લોંગ ટર્મ ડ્યુરેશનના જે રિટર્ન્સની એક્સપેક્ટેશન પણ છે ને
અમે હંમેશા એક જોતા હોય છે પેરામીટર ઇલ ટુ મેચ્યોરિટી YTM કરીને જે જોતા હોય છે. HTM અને YTM હેલ્ડ ટુ મેચ્યોરિટી અને ઇલ ટુ મેચ્યોરિટી આ બહુ એક કોન્સેપ્ટ હોય છે ડેટ ફંડ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી કે તમે આ ફંડને આ પર્ટિક્યુલર મેચ્યોરિટીના પેપર્સ એમને લીધેલા છે ત્યાં સુધી રાખશો તો તમને કેટલું રિટર્ન મળી શકે. આ પર્ટિક્યુલર સિક્યોરિટી કે ડેટ ફંડ્સને આ પર્ટિક્યુલર મેચ્યોરિટી સુધી એને હેલ્ડ કરશો એટલે તમારા પોર્ટફોલિયોમાં રાખશો તો તમને કેટલા રિટર્ન્સ મળી શકે. આ જે પ્રેડિક્ટેબિલિટી છે ને એ બહુ વધારે સ્મૂથ થશે એ કહેવાની અહીંયા વાત અમે કરી રહ્યા છે. તો ડેટ ઇન્વેસ્ટર્સ હવે વોલેટિલિટી એફડીના ઇન્વેસ્ટર્સને પણ ખબર પડશે કે ભાઈ આનાથી ખબર પડશે કે એફડીના રિટર્ન્સ મને નેક્સ્ટ 3 યર્સ કે નેક્સ્ટ 5 યર્સ સુધી એવી પ્રેડિક્ટેબિલિટી થશે કે કેવી રીતે રેટ્સ થશે CPIના નંબર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી. અને ઇક્વિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી ડેફિનેટલી રિયલ રિટર્ન્સ તમને ખબર પડશે કેટલા ઇમ્પ્રૂવ થશે કારણ કે આપણે ઇન્ફ્લેશનને હંમેશા રિટર્ન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી જોતા હોઈએ છીએ અને કેલ્ક્યુલેટ કરતા હોઈએ છીએ કે અગર ઇન્ફ્લેશન આટલું છે તો મારા રિયલ રિટર્ન્સ કેટલા બન્યા છે કારણ કે ઇન્ફ્લેશનને કન્સિડર કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે કોઈ ફાઇનાન્શિયલ ગોલ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે તો તમારા ગોલના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે ઇન્ફ્લેશનને એડ કરો હંમેશા અમે કહેતા હોઈએ છીએ. તો એ પ્રેડિક્ટેબિલિટી પણ બહુ સારી રીતે થશે અને હોમ લોન બોરોવર્સ માટે પણ આ એક ત્રીજો પાર્ટ છે કે એને પણ ખબર પડશે કે ભાઈ EMI મારું વધશે કે ઘટશે એની પણ પ્રેડિક્ટેબિલિટી આ ઇન્ફ્લેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી CPIના નંબર્સથી પ્રેડિક્ટેબિલિટી વધારે સારી બનશે. દર્શકોના સવાલના જવાબ લઈએ. વિરલભાઈ, પહેલો જે સવાલ આવ્યો છે અંજના દાદુવાલાનો આવ્યો છે. એ કહી રહ્યા છે કે એમની પાસે 60,000ની રકમ છે અને લાંબા ગાળા માટે એમને રોકાણ કરવું છે તો ક્યાં કરી શકાય જેથી એક સારા રિટર્ન મળી શકે. અને અત્યારના એ હાલમાં ઇક્વિટીમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે, SGBમાં પણ રોકાણ છે. હવે ડાયવર્સિફાઈડ રોકાણ ક્યાં કરી શકાય એ એમનો એક સવાલ છે. અને ETF યોગ્ય રહેશે અને કયા ETFમાં રોકાણ કરવું જોઈએ? પહેલાં તો થોડુંક હજી વધારે ડિટેલ્સ જરૂરી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પણ થોડુંક અગર સમજવામાં મને બરાબર સમજાવ્યું છે તો મને એમ લાગે છે કે એમના મ્યુચ્યુઅલ ફંડ્સ એમણે જે કરેલા છે ને એમાં જ એમણે નિવેશ કન્ટિન્યુ રાખવું જોઈએ. વધારે ને વધારે જે એમનો મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો હોય લોંગ ટર્મ તો એમણે કીધું જ છે તો હું એમ કહીશ કે 30,000માં ડિવાઈડ કરી દો અને તમારે જે અત્યારે એક્ઝિસ્ટિંગ મ્યુચ્યુઅલ ફંડ્સ છે ને એમાં જ તમે નિવેશ કરો કારણ કે ETF લઈને એવું કાંઈ ડાયવર્સિફિકેશન તમારા પોર્ટફોલિયોમાં નહીં થઈ જાય કારણ કે જો એન્ડ ઓફ ધી ડે ETF પણ જ માર્કેટ્સમાં જ નાખે છે, મ્યુચ્યુઅલ ફંડ્સ પણ માર્કેટ્સમાં જ નાખે છે. મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો પણ સ્ટોક્સવાળો જ હોય છે, ETFનો પોર્ટફોલિયો પણ સ્ટોક્સવાળો હોય છે. ડેફિનેટલી અમુક વેરાયટીઝ કે અમુક કોન્સેપ્ટ્સ તમને ETFમાં મળે છે પણ તમે ઓલરેડી મ્યુચ્યુઅલ ફંડ્સમાં નાખેલું છે અને તમને ડાયવર્સિફિકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી ખાલી તમારે ETFમાં નાખવું છે એ તમારી થોટ પ્રોસેસ ના હોવી જોઈએ. તમારું એક્ઝિસ્ટિંગ પોર્ટફોલિયો છે એમાં જ નિવેશ કરો એ બેટર રહેશે. તો બહુ ચેન્જ ના કરો. તમારું જે એક્ઝિસ્ટિંગ પોર્ટફોલિયો છે એમાં જ જો તમને એમાં સારા રિટર્ન્સ મળતા હોય, અમને ખબર નથી કે તમે ક્યાં નિવેશ કર્યું છે તો તમે એમાં જ તમે નિવેશ કરો. પણ સપોઝ એ પોર્ટફોલિયોમાં કંઈ બરાબર ન હોય તો બીજો ઓલ્ટરનેટિવ તમે શું આપો છો? હવે સપોઝ માની લો ETFમાં કરવાની કદાચ ઈચ્છા છે એ કરી શકાય અત્યારના? ના, એટલે ચલો હજી થોડુંક હું એમને સમજવામાં વધારે ટ્રાય કરું તો માની લો તમારા એમના પોર્ટફોલિયોમાં કદાચ ફ્લેક્સી કેપ ફંડ હોય કે મલ્ટી કેપ ફંડ હોય કે પછી મલ્ટી એસેટ જેવો ફંડ લીધો જ ન હોય, બરાબર છે, તો મલ્ટી એસેટ જેવા ફંડને ઇન્ટ્રોડ્યુસ કરી શકો આવા ટાઈપના માર્કેટમાં, રાઈટ. અગર ફ્લેક્સી કેપ મલ્ટી કેપમાં ઓલરેડી નિવેશ કરેલું છે તો એમાં ડિવાઈડ કરીને નાખી દો કારણ કે જેના કારણે ડાયવર્સિફિકેશન મળશે. લોંગ ટર્મ તો એમણે ઓલરેડી કીધું જ છે. ઓકે, સો યસ, આ તમારો આન્સર છે જેથી તમને કંઈ કન્ફ્યુઝન ન થાય. તમે ફ્લેક્સી કેપ મલ્ટી કેપમાં તમે નિવેશ કર્યું હોય તો એમાં જ તમે એડિશન કરી દેજો બિકોઝ તમને ઓવરઓલ એક ડાયવર્સિફિકેશન મળી રહેશે. પણ ઓન દેટ નોટ વિરલભાઈ, રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને એ સાથે જ મને પણ આપશો રજા. પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.